નમસ્કાર દર્શક મિત્રો, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું આપનો દોસ્ત રમેશ. સમાચારોની વાત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નગાડાના નાદે આવી ગઈ છે અને સમગ્ર ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના રંગે રંગાયું છે. ત્યારે ભરૂચ જિલ્લાનો જંબુસર તાલુકો અને જંબુસર તાલુકા પંચાયતની કહાનવા સીટ. દર્શક મિત્રો, આ સીટ એટલા માટે વિવાદાસ્પદ બની છે, ગરમ વાતાવરણ એટલા માટે થયું છે કે લગભગ 15-20 વર્ષ પછી એસસી સમાજ એટલે કે અનુસૂચિત જાતિ સમાજને આ ટિકિટ ફાળવવામાં આવી હતી 2 થી 3 મહિના પહેલા. ત્યારે જ લોકોમાં ચહલ પહલ જણાઈ રહી હતી અને ટિકિટ લેવા માટે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, દરેકની સેન્સની અંદર દરેક ઉમેદવારોની જ્યારે જેને કહી શકાય કે હોડ લાગી હતી. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ જ્યારે સેન્સ યોજ્યો ત્યારે ભારતીય જનતા પાર્ટીની ટિકિટ લેવા માટે 12 ઉમેદવારોએ દાવેદારી કરી હતી અને આ 12 ઉમેદવારોએ દાવેદારી કર્યા પછી ભારતીય જનતા પાર્ટીના કેટલાક પીઢના નેતા છે જે ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક નેતાઓ અને ધારાસભ્યની સાથે પડછાયાની જેમ ફળ્યા છે, એવા નેતાઓને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ નથી આપી અને અંકલેશ્વર નગરપાલિકાની અંદર પોતાનું નાગરિકત્વ ધરાવતા અને આ જંબુસર તાલુકાનું જે કારેલી ગામ છે, કારેલીના વતની એવા દિનેશભાઈ રોહિત કે જે પ્રાદેશિક કક્ષાએ નેતૃત્વ કરતા હતા અને ભારતીય જનતા પાર્ટીએ એમની ઉપર પસંદગી ઉતારી અને કહાનવા જિલ્લા પંચાયત પર જ્યારે ટિકિટ આપી છે ત્યારે અહીંયા કેટલાક ટિકિટ વાંચુ ઉમેદવારો હતા અને એમને ટિકિટ ન મળતા આજે અહીંયા જંબુસર નગરના જે છે સિટી ગ્રાઉન્ડ છે ત્યાં એક કોંગ્રેસની મિટિંગ યોજાઈ હતી, કોંગ્રેસની સભા યોજાઈ હતી અને એમાં કંઈક લોકો જેને કહી શકાય કે કોંગ્રેસના કેસ ધારણ કર્યા છે. એમાં માજી ધારાસભ્ય આપણા કિરણભાઈ મકવાણા પણ ઘર વાપસી કરીને આવ્યા છે. ત્યારે બીજા જ એક જંબુસર તાલુકાના કારેલી ગામના કનુભાઈ ઈશ્વરભાઈ પરમાર કે જે અનુસૂચિત જાતિ મોરચો સંભાળતા હતા અને એમણે ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ માંગી હતી પરંતુ ટિકિટ ન મળતા આજે કોંગ્રેસનો કેસ ધારણ કરતા જાણે ભારતીય જનતા પાર્ટીમાં ગાબડું પડ્યું હોય એવા પ્રકારનું વાતાવરણ છે અને કોંગ્રેસનું જ્યારે વાતાવરણ ગરમાયું છે ત્યારે કનુભાઈ ઈશ્વરભાઈ પરમાર આપણી સાથે જોડાયા છે. કનુભાઈને પૂછીશું કે આપ પહેલેથી જ એવું જાણવા મળ્યું છે, લોકમુખે પણ ચર્ચા છે કે ભારતીય જનતા પાર્ટીના પીઢ નેતા છો અને આજે લગભગ 35-40 વર્ષ પછી આપણી યુવાનીમાં પણ આપણે સમય આપ્યો છે અને આ 35 વર્ષ પછી કોંગ્રેસનો કેસ ધારણ કરવો પડ્યો છે. કેમ? પાર્ટીએ મને બહુ મોટો અન્યાય કર્યો. પાર્ટીએ પૈસા લઈ અને ટિકિટ આપી છે. પાર્ટીએ કહાનવા જિલ્લા પંચાયતના તમામ મતદારોનો મત વેચી દીધા છે. એટલે આપનું કહેવું એવું છે કે ભારતીય જનતા પાર્ટી પૈસા લઈ અને ટિકિટો આપે છે અને ઉમેદવારને ટિકિટ પૈસા લઈને આપી છે. ભારતીય જનતા પાર્ટીએ પૈસા લઈને ટિકિટ આપી છે. તો આપ અહીંયા કોંગ્રેસમાં આવ્યા છો તે બાબતે આપનું શું કહેવું છે? બસ હવે નિરાશ થઈ અને નક્કી કર્યું કે ભાઈ જે પાર્ટીમાં આપણું 40 વર્ષની ઉંમર સુધી રાજકારણ કર્યા પછી જો આપણી કિંમત ન હોય ને આવી ભ્રષ્ટાચારી પાર્ટીમાં આપણે છોડી દેવી જોઈએ. એટલે પછી મેં છેલ્લે કોંગ્રેસમાં જોઈન કરવાનું નક્કી કર્યું. કેટલા સમયથી આપ ભારતીય જનતા પાર્ટીમાં કામ કરો છો અને કેટલા હોદ્દા આપવામાં આવ્યા? 1989 સાલથી હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છું. બિલકુલ. કયા કયા નેતાઓ સાથે કામ કર્યું છે? ભાજપના પીઢ નેતાઓ સાથે મેં ઊંઝા કાકા સાથે કર્યું છે કામ, એમના દીકરા છત્રસિંહભાઈ મોરી સાહેબ સાથે કામ કર્યું છે, પછી હમણાં સ્વામીજી જોડે કામ કર્યું છે. આપની ટિકિટ કપાય એનું કોઈ ઠોસ કારણ આપણને માલુમ પડે છે અથવા તો પાર્ટીના કોઈ એના દ્વારા જાણવા મળ્યું હોય કે કેમ કનુભાઈને ટિકિટ ન આપવામાં આવે? પાર્ટીનું એવું કહેવું છે કે ભાઈ એમને પાસે પૈસા નથી, 25-30 લાખ રૂપિયા ખર્ચ થાય તો ભારતીય જનતા પાર્ટી ગરીબ પડે એટલે એ પાર્ટીએ ઉમેદવાર બહારથી લઈ આવે. એટલે આપની પાસે પૈસા નથી એટલા માટે ટિકિટ ના એ એમનું કેવું છે, મારી પાસે નથી એવું મેં નથી કીધું. બિલકુલ. અને એમાં એવો પણ ગણગણાટ છે કનુભાઈ કે કનુભાઈની ઉંમર 60 વર્ષની થઈ ગઈ છે અને એમને પાર્ટીએ કઈ એવો માપદંડ નક્કી કર્યો છે ને એટલા માટે ટિકિટ ના મળી એવું પણ કેવું છે. એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને ખાલી બકવાસ વાત છે, એવું કંઈ હતું જ નહીં. અને એમનામાં હિંમત હતી તો મને પહેલાં ના પાડવી હતી કે ભાઈ તમે પાર્ટીમાં તમારી ઉંમર છે 60 વર્ષ એ 15 દિવસ થયેલા હતા તો એ પાર્ટીએ ટિકિટ ન આપી હતી તો મેં ના કહેવું હતું, એના માટે પ્રયત્ન ન કરત. આપ અત્યારે ભાજપ છોડી અને કોંગ્રેસમાં આવ્યા છો તો હવે ભાજપને શું નુકસાન અને કોંગ્રેસને શું ફાયદો? એ તો આવનાર સમય બતાવશે, એના માટે હું પ્રયત્ન કરીશ. આપે તો કંઈક વિચાર્યું હશે? વિચાર્યા વગર તો હું કોંગ્રેસમાં જોઈન નહીં થયો. આ જે અત્યારે ભારતીય જનતા પાર્ટીની જે ટિકિટ ફાળવવામાં આવી છે એના ઉપર પરિણામો પર અસર પડશે? ચોક્કસ અસર પડવાની છે. દર્શક મિત્રો, આ હતા ભરૂચ જિલ્લા પંચાયત કહાનવા અને જિલ્લા પંચાયતના ઉમેદવાર કનુભાઈ ઈશ્વરભાઈ પરમાર.
કે જેઓએ ભારતીય જનતા પાર્ટીની અલવિદા કરી અને કોંગ્રેસનો કેસ ધારણ કર્યો છે, તો હવે આ સીટ પર જ્ઞાતિગત સમીકરણો જોતા જોવું જ રહ્યું કે ભારતીય જનતા પાર્ટીને નુકસાન થાય છે અને કોંગ્રેસને ફાયદો થાય છે. એ તો આવનારા પરિણામો જ બતાવશે. દર્શક મિત્રો, જોતા રહો કાનમ એક્સપ્રેસ ન્યૂઝ ગુજરાતી. જંબુસર.